વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1માં આગળનો જે ટોપિક ભણવાનો છે એનું નામ છે દશાંશ અભિવ્યક્તિ. તો તમે ધોરણ 6 થી 8માં ક્યાંક ને ક્યાંક ગણિતમાં દશાંશ સંખ્યાઓ વિશે તો ભણી ગયેલા હશો જ કે દશાંશ સંખ્યા કોને કહેવાય છે. આ રીતે 1.4265 તો આને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? દશાંશ સંખ્યાઓ, જેને આપણે પોઈન્ટવાળી સંખ્યાઓ પણ બોલાતી હોય છે. તો આપણે અહીંયા દશાંશ અભિવ્યક્તિ શીખવાની છે. પણ જો આપણે આ ચેપ્ટર ભણીએ છીએ સમય સંખ્યા અને અસમય સંખ્યા, એટલે ચર્ચા પછી આપણે સમય અને અસમય સંખ્યાની વાત આવશે. તો દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની છે. એમાં પહેલા પ્રકારનું નામ છે શાંત દશાંશ અભિવ્યક્તિ. અને એ પણ તમે જાણો છો કે આપણે ઘણીવાર ભાગાકાર કરતા હોઈએ છીએ તો જવાબમાં આપણે પોઈન્ટ આવતો હોય છે. તો બસ એ જ વાત આપણે અહીંયા શીખવાની છે. આમાં કોઈ નવાઈ નથી. તેમાં 2-3 પ્રકારે જવાબમાં આપણે વેરિએશન આવે છે, એના આધારે આપણે કહેવાનું છે. બીજા પ્રકારનું નામ છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અને ત્રીજા પ્રકારનું નામ છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો આપણે ભાગાકાર જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે 2 વિકલ્પો મળતા હોય છે આપણને, કે ભાગાકાર કરતાં આપણને શેષ કેવી મળી જાય? 0. અને બીજો વિકલ્પ આપણે ભાગાકારમાં એ મળે કે શેષ 0 ન મળે. તો શેષ 0 ન મળે તો પછી આપણે આગળ ભાગાકાર ચાલતો રહેતો હોય છે. તો જે આપણે પહેલી જે અહીંયા શાંત દશાંશ અભિવ્યક્તિ છે એમાં આપણે કોઈ પણ સમય સંખ્યા હોય તો એમાં લાસ્ટમાં શેષ કેવી થઈ જશે? 0 થઈ જશે. અને એ પણ એક થોડુંક જાણી લો કે આપણી જે 2 દશાંશ અભિવ્યક્તિ છે શાંત અને અનંત આવૃત, એ સમય સંખ્યા જે હોય ને એની મળે છે. હમણાં આપણે ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ પડી જશે. અને જે અનંત અનાવૃત છે એ કઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હોય છે? તો કે અસમય સંખ્યાની. તો સમય સંખ્યાની 2 હોય છે, શાંત પણ હોય ને અનંત આવૃત. એ હવે શું છે આપણે જ્યારે જવાબ આપણે ઉદાહરણ લેશું ત્યારે સમજાવીશ, બરાબર? હા, તો અહીંયા આપણે 2 વિકલ્પોની વાત કરી કે ભાગાકાર કરીએ ત્યારે આપણી પાસે એક વિકલ્પ એવો બને કે શેષ 0 થઈ જાય, પછી આગળ ભાગાકાર ન કરી શકીએ. અને બીજું એ છે કે શેષ 0 ક્યારેય ન થાય. તે આપણી આ 2 કન્ડિશનમાં અપ્લાય થશે. આ કન્ડિશનમાં શેષ 0 થઈ જશે અને આ 2 કન્ડિશનમાં શેષ 0 થશે નહીં. ચાલો આપણે 1 બાય 1 ઉદાહરણ લઈએ એટલે થોડુંક તમને સમજાઈ શકે. તેમાં આપણે પહેલાં શાંત દશાંશ અભિવ્યક્તિનું ઉદાહરણ લઈએ. તો જો પહેલાં જ તમને વાત કરી દીધી કે જ્યારે શાંત અને અનંત આવૃત છે એ કઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હશે? સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હશે. અને અનંત અનાવૃત છે એ કોની હશે? અસમયની. ચાલો, તો અહીંયા મેં એક ઉદાહરણ લીધેલું છે 7/8. હવે જો આ રીતે સંખ્યા આપેલી હોય તો એનો મતલબ કે આપણે ભાગાકાર કરવાનો હોય. 7/8. ભાજક તરીકે આપણો 8 છે, ભાજ્ય તરીકે 7 છે. ચલો ભાગાકાર કરીએ. ભાગ નહીં ચાલે એટલે આપણે શું લેશું? 0. તો અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકશું. 88 64. 70માંથી 64 ગયા એટલે કેટલા વધ્યા? 6. પાછો 0 લીધો. 8 × 7 = 56. 60માંથી 56 જાય એટલે 4 વધ્યા. ઉપરથી ઉતાર્યો 0. 8 × 5 = 40. તો તમે જુઓ શેષ 0 થઈ ગયો. તો બસ જ્યારે કોઈ સમય સંખ્યાની શેષ 0 થઈ જાય
અને આપણને જે અહીંયા દશાંશ અભિવ્યક્તિ મળે છે જવાબમાં, એને આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ કહીશું? શાંત. જો શાંત, થોડોક શબ્દ સમજાતો હશે તમને, શાંત થઈ જાય, પછી આગળ વધતો નથી. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે બે લોકો ઝઘડો કરતા હોય, જો એક વ્યક્તિ શાંત થઈ જશે તો ઝઘડો ત્યાં ખતમ થઈ જશે. પણ જો સામ સામે દલીલો ચાલશે તો આગળ ને આગળ ઝઘડો વધશે. તો અહીંયા આપણી શેષ શૂન્ય થઈ ગઈ છે. તો શેષ શૂન્ય થઈ ગઈ તો આપણને કંઈક દશાંશ અભિવ્યક્તિ મળી, એટલે કંઈક દશાંશ સંખ્યા મળી 0.875. હવે અહીંયાથી આપણે આગળ કંઈ મળશે નહીં. તો આપણે આ જે દશાંશ અભિવ્યક્તિ મળી એને આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાશે? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ આપણે. નોર્મલી સાવ સહેલું, 1/2. તો જો આ આપણી સમય સંખ્યા જ છે. 1/2 ને આપણે કેવી રીતે લખાય? 0.5 પૂરો અહીંયા આપણો આ જવાબ. તો આપણી દશાંશ અભિવ્યક્તિ થઈ, દશાંશ સંખ્યા, પણ કેવી થઈ? શાંત. જો એ રીતે ન સમજાય તો આ રીતે કરીએ. 1/2 ભાગ ના ચાલે એટલે 0 લીધો, પોઈન્ટ મૂક્યો, 2 5 10. તો જો શેષ શૂન્ય મળી ગઈ, જવાબ કેવો મળ્યો? 0.5. તો આ જે દશાંશ અભિવ્યક્તિ મળી એને પણ આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ કહેશું? શાંત દશાંશ અભિવ્યક્તિ. ચાલો એટલું તો તમને સમજમાં આવી ગયો હશે. સમજમાં આવતું હોય તો સારી કમેન્ટ લખજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચાલો વાત કરીએ બીજા પ્રકારની. તો બીજો પ્રકાર છે આપણો અનંત આવૃત. તો જો અહીંયા અનંત આવૃત, એક તો અનંત શબ્દનો મતલબ છે કે એ ચાલ્યો જ રહેશે. આવૃતનો મતલબ રિપીટ થવું. અહીંયા બરાબર, સિમ્પલી આપણે એક શબ્દ સમજવા માટે લઈ શકીએ, રિપીટ થવું. બરાબર, આવૃતનો મતલબ એ થાય છે. તો એના માટે એક ઉદાહરણ લઈએ આપણે 10/3. તો જો આપણી આ સમય સંખ્યા છે ને એ વાત હમણાં જ મેં કરી કે અનંત આવૃત અને દશાંશ છે એ સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હશે. ચાલો 10/3 એટલે કે 10ને આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3 તેરી 9, 10માંથી 9 છે એટલે 1, ઉપરથી ઉતાર્યો 0. 3 તેરી 9, 1 0. 3 તેરી 9, 10માંથી 9 જાય તો 1, 0 ઉતાર્યો. 3 તેરી 9, 10માંથી 9 જાય તો 1, 0 ઉતાર્યો. 3 તેરી 9. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર ચાલુ જ રહેશે, ભાગાકાર હવે પૂરો થશે નહીં. પણ તમે અહીંયા દશાંશ અભિવ્યક્તિ જોતા હશો વારંવાર રિપીટ થાય છે અને જે અનંત સુધી રિપીટ થશે. આ ભાગાકારનો અંત જ નથી, હવે અનંત સુધી ચાલ્યા જ કરશે. પણ અહીંયા જો આગળ શબ્દ છે આવૃત, એટલે કે રિપીટ થાય છે વારંવાર આપણી દશાંશ અભિવ્યક્તિ. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એને આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ કહેશું? અનંત આવૃત. તો જો આના આધારે તમને પરીક્ષાઓમાં પ્રશ્ન પણ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો શીખવામાં. એક હજી ઉદાહરણ લઈએ આપણે 1/7. 1/7. ચલો ભાગાકાર કરીએ. 1/7 એટલે કે 1/7. હા, તો આપણે 0 લેશું ભાગ ચલાવવા માટે, પોઈન્ટ મૂકીશું. 7 એકુ 7, 10માંથી 7 જાય તો 3, ઉપરથી 0 ઉતાર્યો. 7 ચોક 28, 2 લીધા. 7 દુ 14, 6 એવા 0 ઉતાર્યા. હા, 7 8 56, 4 વૈધા. 7 5 35, કેટલા વૈધા? 5 વૈધા. ચાલો આગળ ભાગ ચલાવીએ. 7 7 49, 1 વૈધા. તો જો અહીંયા આપણી પાસે પહેલાં 1 હતો, બરાબર, ભાજ્ય તરીકે. એ 1 આપણે શેષમાં મળી ગયો છે. તો હવે પાછો રિપીટ થશે. જોજો 0 લીધો. 7 એકુ 7, 7 ચોક 28, 7 દુ 14. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 1 4 2 8 5 7.
પછી અહીંયા જો 1 4 2, હવે હજી આપણે આગળ ભાગાકાર કરશો એટલે પાછું 8 5 7 એ રીતે ચાલતું જ રહેશે સતત, ને આવું અનંત સુધી ચાલશે. જો આપણી જિંદગી પૂરી થઈ જશે પણ ભાગાકાર પૂરો થશે નહીં, અને આવૃત એટલે કે સતત ચાલુ જ રહેશે એમ. તો આવી જ જે દશાંશ અભિવ્યક્તિ મળે છે એને આપણે કેવી દશાંશ અભિવ્યક્તિ કહેશું? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ચાલો ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત. તો અનંત અનાવૃતમાં આપણે એકાદ ઉદાહરણ લઈને સમજાવીએ. અને એ કઈ સંખ્યાની અહીં દશાંશ અભિવ્યક્તિઓ છે? અસમય સંખ્યાની. તો એમાં આપણે એક અસમય સંખ્યા તરીકે પાઈ લઈએ છીએ, કે પાઈ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો પાઈની કિંમત આપણે જાણીએ છીએ 22/7, પણ ખરેખર આ જો અસમય સંખ્યા છે તો આપણે એની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત મળશે. અનાવૃતનો મતલબ રિપીટ નહીં થાય, દશાંશ અભિવ્યક્તિ ચાલુ જ રહેશે. ચાલો જોઈએ, ચેક કરીએ. ચલો 7 તેરી 21, 7 એકુ 7, 7 ચોક 28, 7 દુ 14, 7 અઠા 56, 7 પંચા 35, 7 7 49, 7 એકુ 7. તો જો ચાલુ જ રહેશે. આપણે ઘણી બધી સમય દશાંશ અભિવ્યક્તિ લીધી પણ ક્યાંય જો રિપીટ નથી જોવા મળતું. બરાબર. ચાલો 7 ચોક 28, તો આ રીતે આપણે ભાગાકારમાં આગળ ને આગળ વધતા જ જઈએ તો પછી આપણે જે દશાંશ અભિવ્યક્તિ મળે છે આપણને એમાં આપણે ક્યાંય રિપીટેશન જોવા મળશે નહીં. બરાબર. તો રિપીટેશન જોવા ન મળે તો એને આપણે કેવી સંખ્યા કહેશું? અનંત અનાવૃત સંખ્યા કહેશું. એવી રીતે વર્ગમૂળ 2, જો વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2 નો અહીંયા હું જવાબ લખું છું 1.41 42 13 56 23 730, પછી છે 950 4880. આપણે કેલ્સીમાં વર્ગમૂળ 2 નો જો જવાબ જોઈએ ને તો આ રીતે આવે છે. તો ક્યાંય તમને આમાં રિપીટેશન જોવા મળશે નહીં. તો વર્ગમૂળ 2 પણ કેવી સંખ્યા કહેવાશે? અસમયની. અસમય સંખ્યાની જ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય છે. ચાલો તો અહીંયા આપણે આ ટોપિક દશાંશ અભિવ્યક્તિનો પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.